બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. નિખિલ ગુપ્તા, CC1 અને જેક સુલિવાન જેવા પાત્રોનો આપને હવે પરિચય થઈ ગયો હશે. હવે વાત ભારતના સ્ટેન્ડની છે. શું અમેરિકાના બ્લેકમેલથી ભારત ઝૂકી જશે? જેનો સીધો અને સટ જવાબ છે ના. ભારતની જનતા અને ભારત સરકાર સ્માર્ટ છે. બલકે PM મોદીની સરકાર જ કદાચ ઈચ્છે કે અમેરિકાએ ભારતીય અધિકારીનું નામ જાહેર કરી દે. અમેરિકા જેવું નામ જાહેર કરશે કે તરત જ ભારતમાં એ અધિકારી સુપર હીરો બની જશે. કેમ કે આ અધિકારીએ આખરે અમેરિકાની ધરતી પરથી ભારતના દુશ્મન પન્નુને ખલાસ કરવાની કોશિશ કરી છે. એટલે જ ક્લિયર કટ છે કે ભારત ઝૂકવાનું નથી. હવે બીજો મોટો સવાલ કે જો ભારત અમેરિકાની વાત નહીં માને તો અમેરિકા શું કરશે? અમેરિકા એ ભારતીય અધિકારની વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરશે, વોરંટ ઇસ્યુ કરશે. એવી ધમકી પણ આપશે કે જો એ અધિકારી અમેરિકાની ધરતી પર પગ મૂકશે તો તેની ધરપકડ કરી લેવાશે. એટલે આ ટોચના ભારતીય અધિકારી મેક્સિમમ અમેરિકા નહીં જઈ શકે. ભારત અને અમેરિકાની વચ્ચે પ્રત્યાર્પણની સંધિ છે. આવી સ્થિતિમાં મામલો કાયદાકીય થઈ શકે. અમેરિકાને આ અધિકારી સોંપવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી પણ મેળવવી પડશે. એવા સંજોગોમાં મામલો ખૂબ જ જટિલ બની શકે છે. અમેરિકા એ સિવાય બીજી રીતે પણ બદલો લઈ શકે છે. જેમ કે આખી દુનિયાના મીડિયામાં ભારતની વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી શકે છે. ભારત કેવી રીતે બીજા દેશોની ધરતી પર હત્યાઓ કરે છે એ વાત ફેલાવશે. હવે આ મામલે અમેરિકાનો પોતાનો ટ્રેક રેકોર્ડ જ ખરાબ છે. આખી દુનિયા જાણે છે કે અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈના નામે કેવી રીતે લોહી વહાવ્યું છે. અમેરિકાના દમનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. એટલે જ આવી સ્થિતિમાં ભારત કેવી રીતે ઝૂકી શકે? નિજ્જરની હત્યા અને પન્નુની હત્યાના કાવતરા બાદ એક મોડેલની ખૂબ ચર્ચા થવા લાગી. આ ચર્ચા જ છે, કોઈ ઓથેન્ટિક વાત નથી. જોકે અમને લાગ્યું કે આ વાતો જણાવવી જરૂરી છે. ચર્ચા એ પ્રકારની છે કે ભારતમાંથી અપરાધ કરીને વિદેશોમાં ભાગી ગયેલા લોકોનો હાયર કરવાના. આ લોકો દ્વારા વિદેશોમાં રહેલા ભારતના દુશ્મનોને ખલાસ કરાવવાના. જેના બદલામાં તેમની વિરુદ્ધ ભારતમાં કરવામાં આવેલા કેસીસને રફે દફે કરી દેવાના. જોકે આ તો માત્ર દેશના હિતમાં એક મોડેલની અમે ચર્ચા કરી. હવે કહાનીનું મુખ્ય પાત્ર નિખિલ કેવી રીતે પકડાઈ ગયો એની વાત. નિખિલ ગુપ્તા આમ તો મૂળ ભારતીય નાગરિક છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટની પ્રેસ રિલીઝમાં આ કેસના સંબંધમાં કેટલીક વિગતો અપાઈ છે. કહેવામાં આવ્યું છે કે CC1 ભારત અને અન્ય જગ્યાઓએ નિખિલ ગુપ્તા સહિત અનેક લોકોના સંપર્કમાં હતો. આ ભારતીય અધિકારી અમેરિકાની ધરતી પર એક વકીલ અને પોલિટિકલ એક્ટિવિસ્ટની હત્યાનું કાવતરું રચી રહ્યો હતો. એટલે કે પન્નુની હત્યાની કોશિશ. આ ડોક્યુમેન્ટમાં CC1ને સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટનું બેકગ્રાઉન્ડ ધરાવતો ઓફિસર ગણાવાયો છે. અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અનુસાર ભારતમાં રહેલા CC1ના કહેવાથી નિખિલ ગુપ્તાએ હત્યા માટે એક કિલરની શોધ શરૂ કરી. આ શોધમાં નિખિલનો કોન્ટેક્ટ એક વ્યક્તિની સાથે થયો. આ વ્યક્તિએ કહ્યું કે તે અમેરિકાના અનેક અપરાધીઓના કોન્ટેક્ટમાં છે. વાસ્તવમાં આ વ્યક્તિ કોઈ હત્યારો નહોતો, પરંતુ અમેરિકન એજન્સીઓનો સોર્સ હતો. આ સોર્સે એક વ્યક્તિને હિટમેન ગણાવીને નિખિલ ગુપ્તાની તેની સાથે મુલાકાત કરાવી હતી. જોકે આ સોર્સ અને કથિત હિટમેન બંને ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન માટે કામ કરતા હતા. એટલે કે આ હિટમેન પણ અમેરિકન એજન્સીઓનો અંડરકવર ઓફિસર હતો. બસ અહીંથી જ ભાંડો ફૂટ્યો હતો. ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તાને ટાર્ગેટ વિશે કહેવામાં આવ્યું. નિખિલે આ કથિત હિટમેનને એ માહિતી આપી. નિખિલને ખ્યાલ જ ન આવ્યો કે એ વ્યક્તિ હિટમેન એટલે કે ભાડુતી હત્યારો નથી, પરંતુ અમેરિકાનો ઓફિસર છે. અમેરિકાના ડોક્યુમેન્ટમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની કેનેડામાં હત્યાનો પણ ઉલ્લેખ છે. ડોક્યુમેન્ટમાં કેટલીક વાતચીતનો ઉલ્લેખ છે. જેમ કે નિખિલે એ હિટમેનના વેશમાં રહેલા સિક્રેટ ઓફિસરને કહ્યું હતું કે નિજ્જર પણ એક ટાર્ગેટ હતો.
CC1 નામના આ અધિકારીએ નિખિલ ગુપ્તાને ટાર્ગેટ એટલે કે પન્નું વિશે વિસ્તારથી જાણકારી આપી, જેમ કે ન્યૂયોર્ક સિટીમાં તેના ઘરનું સરનામું આપ્યું, ફોન નંબર આપ્યો, ઉપરાંત પન્નુની ડેઇલી રૂટીન પણ જણાવી. અમેરિકાની પાસે ભારતીય અધિકારીની વિરુદ્ધ કયા પુરાવાઓ છે એની વાત. નિખિલ ગુપ્તાએ બાળુતી હત્યારા વિશે આ ભારતીય અધિકારીને વાત કરી. આ ભારતીય અધિકારીને પણ ખ્યાલ ન આવ્યો કે એ તો અમેરિકન ઓફિસર છે, એટલે આ ભારતીય અધિકારીએ તેને $15,000 એડવાન્સ પેમેન્ટ પણ ચૂકવી દીધું. નિખિલ ગુપ્તાએ ભારતીય અધિકારીને વાતચીત કરીને જણાવ્યું કે હવે રાહ જોવા જેવી નથી. જોકે અમેરિકન એજન્સીઓને આ કાવતરાનો ખ્યાલ આવી ગયો હોવાથી તેમણે પન્નુને બચાવી લીધો. અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ડોક્યુમેન્ટ્સમાં આ વિગતો આપવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્સમાં નિજ્જરની હત્યાનો પણ ઉલ્લેખ છે. આ ડોક્યુમેન્ટ્સમાં લખવામાં આવ્યું છે કે ભારતીય અધિકારી CC1 એ નિખિલ ગુપ્તાને એક વિડીયો ક્લિપ મોકલી હતી, જેમાં નિજ્જરનું લોહીલુહાણ શરીર તેના વ્હીકલની પાસે જોવા મળ્યું હતું. નિજ્જરની હત્યા પછી નિખિલ ગુપ્તાએ બાળુતી હત્યારાના વેશમાં રહેલા સિક્રેટ ઓફિસરને કહ્યું હતું કે નિજ્જર પણ એક ટાર્ગેટ હતો. એટલું જ નહીં, અમારી પાસે અનેક ટાર્ગેટ છે. આવી તમામ વિગતો બહાર આવી છે. માત્ર ભારતીય અધિકારીનું નામ બહાર આવવાનું બાકી છે. એટલા માટે જ અત્યારે નિખિલ ગુપ્તા પર સૌની નજર છે. તેને અમેરિકાની કોર્ટમાં હવે પછી રજૂ કરાશે, ત્યારે તે કોના નામ કહેશે? આ સવાલ કદાચ ભારતમાં અનેક લોકોને સતાવી રહ્યો છે. આવા સંજોગોમાં પણ ભારત અમેરિકાની આગળ ઝૂકી જાય એવી સંભાવના નથી. ભારતની અત્યારની સરકાર રાષ્ટ્રહિતમાં પોતાનો અવાજ બુલંદ કરતાં પણ સારી રીતે જાણે છે. વળી અત્યારના સમયે સમગ્ર વિશ્વને ભારતની સૌથી વધારે જરૂરત છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.